નમસ્કાર દોસ્તો, ઘણા બધા લોકો જમ્યા બાદ તાત્કાલિક ચાલવા માટે નીકળી જતા હોય છે. ચાલવા માટે જમ્યા પછી તાત્કાલિક તમે અગર જતા હોવ તો એ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે, હાર્ટ રેટ વધારી શકે. ઘણા એવા કેસમાં જેમને હાર્ટની તકલીફ હોય તો એમને હાર્ટ એટેકની શક્યતાઓ પણ રહી શકે. એટલે જમ્યા બાદ તાત્કાલિક ચાલવા નથી જવાનું, 2 થી 3 ક્રિયાઓ કરવાની છે. એમાં સૌથી પહેલી ક્રિયા હું તમને બતાવીશ હમણાં, બરાબર છે? અહીંયા હું તમને બતાવીશ. એ પહેલા હું તમને કહું છું કે અગર તમે જમ્યા બાદ તાત્કાલિક એ ન કરી શકો તો 10 મિનિટ માટે તમારા બેડ ઉપર, પથારી ઉપર 10 મિનિટ માટે વામકુક્ષી અવસ્થા એટલે કઈ અવસ્થા છે? આ રીતના સુવાનું છે. આ રીતના એટલે ડાબી બાજુ, ડાબા પડખે આ રીતના નીચે હાથ રાખી, એક હાથ આ રીતના, બંને પગને થોડા આ રીતના વાળેલા, અને આ ભાગ છે સીધો રાખવાનો છે. આ રીતના વામકુક્ષી અવસ્થામાં 10 મિનિટ માટે તમારે સુવાનું છે. એ પછી 10 મિનિટ માટે તમારે હું જે ક્રિયા કરું છું એ કરવાની છે. એ 20 મિનિટ ટોટલ નીકળી ગયા પછી તમે થોડું વોકિંગ કરવા, એટલે 10-15 મિનિટ, 20 મિનિટનું વોકિંગ કરવા માટે જઈ શકો ને. એ ખૂબ જરૂરી છે આટલી ક્રિયાઓ કરવી. અગર તમે ઓફિસમાં હો ને ન કરી શકો તો કમસે કમ હું જે ક્રિયા બતાવું છું એ ક્રિયા કરી લો, એટલે તમારે પાચનને લગતી તકલીફથી તમને છુટકારો મળી જશે. કબજિયાત હોય કે કમરનો દુખાવો હોય એનાથી પણ તમને છુટકારો ધીરે ધીરે મળશે. પણ આ ક્રિયા કરવી, સમજવી અને એનો કઈ રીતના ઉપયોગ કરવો એ જરૂરી છે. આ ક્રિયા કર્યા પછી શું કરવું એ પણ જરૂરી છે. એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર થોડી 2-3 મિનિટમાં જોઈ લો, બરાબર છે? આના માટે સૌથી પહેલા બંને પગને આ રીતના તમારે એકદમ સીધા કરવાના છે. એક પછી એક બંને પગને આ રીતના તમારે વાળવાના છે. આ રીતના પગને રાખ્યા પછી હાથને આ રીતના એકદમ સ્ટ્રેટ ગોઠણ ઉપર રાખવાના છે. આ થઈ ગઈ આપણે વજ્રાસનની ક્રિયા. જુઓ કઈ રીતના હું બેઠેલો છું. આ રીતના પગને રાખીને એના ઉપર આ રીતના બેસવાનું છે. આ છે વજ્રાસન. વજ્રાસન કરવાથી એટલે વજ્રનું આસન, બરાબર છે? આપણું પાચન છે, શરીર છે, વજ્ર જેવું મજબૂત બને છે, લોખંડી બને છે. આ વજ્રાસન કરવાથી આપણા પેટને, આમ તો ખાસ હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું છું. આનો ફાયદો શું છે એ તમને હું સમજાવું. દોસ્તો, જ્યારે પણ આપણે ખાઈ લઈએ, જમી લઈએ, એટલે પેટમાં ખોરાક જતો હોય, બરાબર છે? જ્યારે પેટ, હોજરી, આંતરડામાં જ્યારે ખોરાક જાય છે તો એને સૌથી વધારે લોહીની જરૂર પડતી હોય છે. હવે એ લોહી આપણે અંદર ઉપરથી નાખી તો નથી શકતા, આપણા શરીરમાંથી જ ક્યાંક એને આપવું પડે, બરાબર છે? તો જ્યારે આપણે આ રીતના પગ વળીને બેસીએ તો આ ભાગનું જે લોહી છે એ ત્યાંનું ત્યાં રહે, અને બાકીનું જે લોહી છે એ ઉપરથી લઈને માત્ર ગોઠણ સુધી વધારે પરિભ્રમણ કરે, બરાબર છે? અને એ કારણે આપણા પેટના ભાગને વધારે લોહી મળે. જે લોહી મળતું હોય એનાથી થોડું વધારે, 20-30% વધારે લોહી મળે. એટલે પાચન ક્રિયા જે વ્યવસ્થિત ન થતી હોય, અથવા તો આ ન કરતા હોય ત્યારે જે ધીમી ધીમી પાચન ક્રિયા થતી હોય, આ ક્રિયા કર્યા પછી પાચન શક્તિ, પાચન ક્રિયા છે થોડી ફાસ્ટ ચાલે છે, એટલે જલ્દીથી ખાવાનું પાચન થાય છે. એટલા માટે આ ક્રિયા કરવામાં આવે છે. તમારે 10 મિનિટ માટે કરવાની. આની સાથે તમે વાયુ મુદ્રા કરી શકો. આપણા હાથની પહેલી આંગળી આ રીતના વાળી બંને હાથે, અને અંગૂઠો એના ઉપર આ રીતના રાખી દેવાનું, અને આપણે ગોઠણ ઉપર, પગ ઉપર આ રીતના રાખીને નીચે બેસી જવાનું છે. 15 મિનિટ પણ તમે કરી શકો, 10 મિનિટ પણ કરી શકો. સ્ટાર્ટિંગમાં અઠવાડિયું, 2 અઠવાડિયું 5 મિનિટ કરશો, પગ દુખી જશે. પછી ધીરે ધીરે તમે મિનિટ વધારી શકો. તો આ થઈ ગઈ વજ્રાસન. હવે આના પછી પણ એક મેન વસ્તુ છે કે વજ્રાસન તો 10 મિનિટ કર્યું, પગમાં તમને જણજણાતી થશે, ખાલીઓ ચડશે, કેમ કે નીચેના ભાગમાં તો લોહીની પરિભ્રમણ ઓછું થઈ ગયું, તો ત્યાં ખાલીઓ સ્વાભાવિક છે, ચડવાની છે, બરાબર છે? તો એ પછી આ ક્રિયા કરી નાખ્યા પછી તમારે 1 મિનિટ કે 2 મિનિટ માટે પગને આ રીતના સીધા રાખી અને બેસવાનું છે. થોડી વાર માટે આ રીતના પણ કરી શકો. આ રીતના કર્યા બાદ તમારે ઊભું થવાનું છે, અને એ પછી તમે થોડું વોકિંગ 15 મિનિટ, 10 મિનિટ કરી શકો અગર કરવું હોય તો, બરાબર છે? તો આ ક્રિયા છે જમ્યા પછી તાત્કાલિક માટે કરવાની છે. નથી ચાલવાનું, કે નથી ડાયરેક્ટ એમને સુઈ જવાનું, કે નથી ક્યાંય ખુરશીમાં બેસી જવાનું. વામકુક્ષી અવસ્થા અને વજ્રાસન. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ પ્રકારના વિડીયો ઘણા બધા મૂકેલા છે. એકવાર જુઓ, સમજો અને બધાને શેર કરો. આભાર.